કૃષ્ણ, રાધે રાધે। આજે છે રામનવમી અને રામનવમી એટલે કે ભગવાન શ્રી રામનો જન્મદિવસ। ભગવાન શ્રી રામનો જન્મદિવસ રામનવમી ખૂબ જ તહેવાર મહત્વનો અને અગત્યનો છે। સનાતન ધર્મી હિન્દુઓ માટે તો આ તહેવાર ખૂબ જ મહત્વનો છે। ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા, તે ખૂબ જ શક્તિશાળી હતા અને અત્યંત ચમત્કારિક દૈવિક પુરુષ હતા। ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો। દશરથ રાજાના પુત્ર શ્રી રામ હતા। ભગવાન શ્રી રામના 4 ભાઈઓ હતા। 4 ભાઈઓમાં ભગવાન શ્રી રામ સૌથી મોટા હતા અને માતા સીતા એમના પત્ની હતા। કૌશલ્યા માં એમના માતા હતા। ભગવાન શ્રી રામના ચરિત્રથી આપણે ઘણી બધી શીખ મળે છે। ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા, ક્યારેય પણ સત્ય સિવાયના વચનો બોલતા ન હતા અને મોટા વડીલોના વચનો હંમેશા પાળતા હતા। એવા મહાન પુરુષ, ચમત્કારિક દૈવિક પુરુષ હતા ભગવાન શ્રી રામ। ભગવાન શ્રી રામના આજના આ જન્મદિવસના પર્વ નિમિત્તે લોકો શેરી, મોહલ્લાઓ, ગલીઓ બધું શણગારે છે। સાંજના સમયે ભગવાન શ્રી રામની સવારીનું આયોજન કરી અને આખા શહેરમાં સવારીનું પ્રદર્શન કરે છે। ખૂબ જ સારી એવી ઉજવણી કરે છે ભગવાન શ્રી રામના આ જન્મદિવસના પર્વ નિમિત્તે। એકબીજા સાથે વેર ઝઘડા બધું પતાવી નવા સંબંધો રાખે છે। ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરે છે। તો આજે આપણે પણ ભગવાન શ્રી રામના ચરિત્રથી, ભગવાન શ્રી રામના આખા જીવનથી એક શીખ મેળવીએ અને આપણે પણ ક્યારેય સત્ય સિવાયના વચનો ન બોલવા જોઈએ, સારી શીખો મેળવવી જોઈએ। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પાસેથી મર્યાદા શીખવી જોઈએ અને આપણા જીવનમાં આગળ વધવું જોઈએ। તો બોલો જય શ્રી રામ, હરે કૃષ્ણ, રાધે રાધે, હરિ બોલ।